પતિ જ્યારે જ્યારે ચારણી જોગમાયાને યાદ કરશે ત્યારે આવશે. વાત તમને એ કરતો હતો કે ઘણાને એવું લાગે કે મરવી નાખે. આમાં કારડિયા રાજપૂતો પણ ઘણો ડાયરો છે. એટલે મને એક નાનકડો પ્રસંગ યાદ આવે. હરભમજી ખેર જ્યારે નાનો રાજપૂત હતો અને વગડામાં ખેતરે ભેહું ચારતા હતા અને ચારણનો મોકલેલો એક રાજપૂત આવ્યો યુવાન ગાયુની વારું કરવા માટે અને ઘોડ મારતે ઘોડે ડેલી આવી એ ક્ષત્રિયાણી 5 વર્ષની કારડિયાની રાજપૂતાણીને એમ કીધું ક્યાં છે દરબાર કે ઈ તો ભેહું લઈને ગયા છે ગાયું ભેહું લઈને ખેતરે. ઓહો આવે તો એને કહી દેજો હું ગાયું વાળવા જાઉં છું ને કે આમ રે આખો રે કારડિયાની રાજપૂતાણી 5 વર્ષની ઉંમરે ડોહી થઈ કાળું ઓટલું માથે ઓઢ્યું હતું ને હળી મેલી રાડ ફાટી ગઈ ધાર ચડતા એ દરબાર ધોળો આપણો જુવાન આપણા ગામનો કુંવર પોતાનો દીકરો નતો પણ પોતાના જે રાજા હતા એનો કુંવર હતો એ ગાયું વાળવા માટે જાય છે અને કીધું કે હવે આ માલને લઈ જાય છે બગાડ જમ કરતો ખોડલીની માથે 85 વર્ષનો હરભમજી ખેર જેદી અસવાર થયો અને ગાયું વાળવા માટે વારા પ્રસંગ વાત તો બહુ લાંબી છે હું તો ટૂંકમાં કહું છું. અને વાળા ભાંગી અને ગાયું બચાવી 1500 ગાયું કપાવાની હતી. ઈ ગાયુંને જ્યારે બચાવ્યા પછી ધીંગાણું થયું હતું ત્યાં અને પટંકત ક્રોધ જુરે તહી કાલ યટંકત એકને એક યતાલ ચટંકત બોલત બાન કબાન હટંકત અસ્ત્ર ને શસ્ત્ર સમાન હાથી વગરની હુંડ્યું વગરના હાથી ધડ વગરના માથા વગરના ધડ પણ જ્યાં નજર પડી ને તો 65 વર્ષની ઉંમરે ઈ કારડિયાની રાજપૂતાણી હૈયા હોતી ઘૂંઘટો તાણી યુદ્ધના મેદાનમાં આવી હતી કે મારો પતિ જો રમી નો હલતો હોય તો હું ઢોલ લઈને યુદ્ધના મેદાનમાં આવવા માટે પણ તૈયાર છું. આને રાજપૂતાણી કહેવાય, આને ક્ષત્રિયાણી કહેવાય. ભલામાં મેં બલહારી રાણીયા ભ્રૂણ શિખામણ ભાવ જાયા હંદે તાપણે હરખ ત્રી દ્રગલાય એવી ક્ષત્રિયા